આજરોજ તારીખ 2/2/2025 રવિવારના રોજ મહુવા તાલુકાના ચોકવા કંટાસર ગામે સિપાઈ સમાજની મીટિંગ મળી હતી, જેમાં સમાજ ઉપયોગી કાર્ય થાય અને આવનાર સમયમાં સમાજ માટે અને સમાજના બાળકો માટે મહુવામાં એક સારી હોસ્ટેલ બને અને એક લાઇબ્રેરી બને તેવા પ્રયાસો શરૂ કરવા મહુવા ગ્રામ્ય સિપાઈ સમાજ ટ્રસ્ટ બની ગયું છે। તો બેંકમાં એકાઉન્ટ ખોલીને સમાજ ઉપયોગી પૈસાનું ભંડોળ ઊભું કરવા પ્રયાસો કરવા આહવાન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં દરેક ગામોમાંથી સમાજના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। આ મીટિંગનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું અને ચોકવા કંટાસર સુન્નતવલ જમાતના ટ્રસ્ટના પ્રમુખ હારૂનભાઈ સમા, ઉપપ્રમુખ અબ્દુલભાઈ સમા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। ચોકવા કંટાસરના યુવાનો મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। આ મીટિંગમાં પ્રમુખ નાજીરભાઈ મલિક, મુસ્તાકભાઈ હબીબાની, અસીમ સર, ઉપપ્રમુખ હારૂનભાઈ સમા, ડૉક્ટર અન્નાભાઈ કુરેશી, યાકુબભાઈ કુરેશી, યુનુસભાઈ સૈયદ, મુસન્નાભાઈ, દિલાવરભાઈ લોંગિયા, સુલતાનભાઈ પઠાણ, ઇદ્રીશભાઈ તથા રમજાનભાઈ કિકરિયાએ સમાજ વિશે વક્તવ્ય આપ્યા હતા। કોમ્પ્યુટર નો જોતું હોય તો અત્યારે 5000 રૂપિયા આપી અને કોમ્પ્યુટર લઈ જાય, 6 મહિના જો એને રાખવું હોય તો કોમ્પ્યુટર 6 મહિના વાપરે, નકર 6 મહિના પછી પાછા આપી દે, એની કન્ડિશન એને 5000 આપણે પાછા, બરોબર ને? એવું ભૂતાન સિયાલીન કેસ ઘણા કિંમત નક્કી કરીએ છીએ, જેને કોમ્પ્યુટર જોતું હોય આવે ને આપણે એને આજરોજ તારીખ 2/2/2025 રોજ કંટાસરમાં સિપાઈ સમાજની મીટિંગ મળી। એમાં એજન્ડા તૈયાર કરવામાં આવ્યા, જેવા કે સિપાઈ સમાજ માટે, સ્ટુડન્ટ માટે એક હોસ્ટેલ બનાવવી, દવાખાનું બનાવવું, શહેરમાં પ્લોટ લઈને એવા એજન્ડા તૈયાર કરવામાં આવ્યા અને બહુ સારી રીતે પ્રમુખ સાહેબે કામગીરી કરી એની એજન્ડા તૈયાર કરવામાં આવ્યા। મુસ્તાકભાઈ બોલશે। આપણે આવનારા દિવસોમાં સમાજ કંઈક પ્રગતિ કરે, ઉન્નતિ કરે, સમાજના કાર્યો થાય એ માટે થઈ અને આજરોજ કંટાસર મુકામે હારૂનભાઈની આગેવાનીમાં મહુવા તાલુકા સિપાઈ જમાતની મિટિંગનું ખૂબ સરસ આયોજન કર્યું। એ બદલ હારૂનભાઈ અને તેમની સમગ્ર ટીમનો હું મહુવા તાલુકા સિપાઈ સમાજ વતી આભાર વ્યક્ત કરું છું। ચોકવા કંટાસર સુન્નતવલ જમાત ટ્રસ્ટ પ્રમુખ હારૂનભાઈ સમા, આપનો કિંમતી સમય કાઢી અને અહીંયા આવ્યા તે બદલ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું।